નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું ચાલો સમજ ચકાસીએનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. શરૂઆત કરીએ પહેલા પાઠથી. ચાલો ઇતિહાસ જાણીએ. ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે તામ્રપત્ર ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ. ઈસવીસન 2019 ઈસુ ખ્રિસ્તની જન્મના કેટલા વર્ષ થયા હતા? તો 2000. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? તો કોલંબસ છે. એવી રીતે આદિમાનવની સ્થાયી જીવન સફરની વાત કરીએ તો પહેલો સવાલ છે, પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નહોતું? તો ઉજ્જૈન. ભારતમાંથી મળી આવેલા પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો આદિમાનવી ગુફાઓમાંથી રહી લોખંડના ઓજારો બનાવતો, તો આ વિધાન ખોટું છે. એવી જ રીતે નીચેની આપેલી કઈ જોડ સાચી છે? તો આપેલા ત્રણેય સાચા છે. મહાગઢમાં ચોખા, બુર્જમાં મસૂર, મહેરગઢમાં ઘઉં, આપેલા તમામ સાચા છે. પાઠ નંબર 3, પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરીએ તો નીચે આપેલા જોડ પૈકી કઈ જોડ પ્રાચીન નગરોની છે ગુજરાતમાં? તો લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આમાં સાચી જોડ કઈ નથી? ધોળાવીરા દ્વિસ્તરીય નગરરચના, એ વિધાન ખોટું છે. બાકી બધા સાચા છે. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિના પરિચિત હતા, આ વિધાન ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવેલી છે, પણ આ તમામ સાચા છે. ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? તો સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વતંત્રતા ન હતી, આ વિધાન ખોટું છે. પાઠ નંબર 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. નીચે પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ખોટું છે? માટીના વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા, આ વિધાન ખોટું છે. જનપદ એટલે શું થાય? માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, જેને શું કહે છે? જનપદ કહે છે. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? ગણરાજ્ય પ્રત્યે સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો, આ વિધાન ખોટું છે. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? મતદાનથી કરે છે. નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજનપદો હતા? તો આપણે જોઈએ તો અંગુત્તર નિકાય 16 મહાજનપદ બતાવતા હતા. શાંતિની શોધમાં આપણે જોઈએ તો બુદ્ધ અને મહાવીરની વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું છે? તો તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું, આ વિધાન કેવું છે? ખોટું છે. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? કપિલ વસ્તુ, તે બંધ બેસતી નથી. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે. મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો શિલોંગ, શ્રીલંકા મોકલ્યા હતા. મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી? તો ઉજ્જૈનનો સમાવેશ થતો નથી. એવી રીતે ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભ નીચેનામાંથી કઈ બાબતો સાચી છે? તો ઉપયુક્ત તમામ સાચું છે. રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તામ્ર લિપિત થઈને તક્ષશિલાને જોડાયો હતો. વર્તમાન સમયમાં દિલ્હી કલકત્તા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગની ઓળખ છે. સૌરાષ્ટ્રના ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોને સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું? તો પુષ્પગુપ્તે. સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો અશોકના અભિલેખોમાં ભાષા, સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી હતી. મૌર્ય યુગમાં વહીવટતંત્રના રાજકુમારોનું નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી હતી? તો રાજ્યપાલ પદ ઉપર કરવામાં આવતી હતી. ગુપ્ત યુગ અને અન્ય શાસકોની વાત કરીએ. ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલમાં કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશમાં છે. નાલંદા વિદ્યાપીઠ હાલમાં કયા રાજ્યમાં આવેલી છે? તો બિહારમાં આવેલી છે. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદી કિનારે યુદ્ધ થયું હતું? તો નર્મદા.
ગુપ્ત યુગના શાસકોની પ્રથમથી ક્રમમાં ગોઠવીએ આપણે તો ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને સ્કંદગુપ્ત આવેલા છે. ભારત વર્ષની ભવ્યતાની વાત કરીએ તો પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેમાંથી કયું વાક્ય યોગ્ય છે? તો ઇતિહાસવિદોએ કલાને 3 ભાગમાં વહેંચી છે. આ વિધાન ખોટું છે. 2 ભાગમાં જ વહેંચી છે. આને આપણે જોડવાનું છે તો વેદોની સંખ્યા 4 છે, પુરાણોની સંખ્યા 18 છે, મહાભારતમાં જય સંહિતા કહેવાય, બૌદ્ધ ધર્મગ્રંથને ત્રિપિટક કહેવાય છે. સાહિત્યના ગ્રંથ અને તેમના રચયિતાઓની અયોગ્ય જોડને આપણે જોડવાની છે તો અર્થશાસ્ત્ર ચંદ્રગુપ્ત નહીં, ચાણક્યએ લખ્યું હતું. દક્ષિણ ભારત સહિત સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબતો યોગ્ય છે? તો ઉપયુક્ત તમામ બધી જ યોગ્ય છે. સંગમ સાહિત્ય કહેવાય છે. ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થયું હતું. 1600 વીર કાવ્યની રચનાઓ કરી હતી. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠમાં કયા સ્થળની જોડ ખોટી છે? તો તક્ષશિલા બંગાળ તે તો સાચી છે. અહીંયા આપણે કરેક્શન કરીશું. તક્ષશિલા બંગાળ એ ખોટી છે કારણ કે પાકિસ્તાનમાં આવેલી છે, એટલે અહીંયા તમારો આન્સર આવશે તક્ષશિલા બંગાળ. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેમાંથી કયું વિધાન ઉચિત નથી? તો ચંદ્રગુપ્ત વીણા કરતા સિક્કા મળ્યા સાથે વ્યાઘ પરાક્રમવાળા પણ હતા. અહીંયા ખાલી સિક્કા મળ્યા એવું કીધું છે, વીણાવાળા એ ખોટું છે. આપણું ઘર પૃથ્વી નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે? તો ઉપયુક્ત તમામનો. ગ્રહ અને તેની વિશિષ્ટતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે કહો. તો મંગળ વાદળી રંગનો ચમકતો ગ્રહ છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. અક્ષાંશ અને રેખાંશ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા રેખાંશ શુદ્ધ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ઓળંગતા તારીખ બદલાય છે એ વસ્તુ ખોટી છે. જો સાચું કરવું હોય તો 180 આવે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાની માહિતી આપતા કયા વિધાનો યોગ્ય જણાય છે? ઉપયુક્ત તમામ. બાકી ચૂકી છે. ઓળંગતા તારીખે બદલાય છે 180ની છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેની કઈ બાબત સાચી છે? તો ઉપયુક્ત તમામ સાચી છે. ખડકો અને ઘન પદાર્થોના બનેલા આવરણને કયા નામે ઓળખાય છે? તો મૃદાવરણ કહે છે. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ સાધન છું તો મૃદાવરણ છે. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલી છે? તો આપેલી તમામ. જે રીતના પ્રોટીનયુક્ત આહાર, ખનિજ, જળમાર્ગ. નીચેનામાંથી કઈ બાબતો વાતાવરણ સાથે જોડાયેલી નથી? તો ખડકોનું બનેલું. ચલો મૃદાવરણ. મૃદાવરણની વાત કરીએ તો મૃદાવરણ પર્વતો અને ઉચ્ચ પ્રદેશો. જલાવરણની વાત કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. વાતાવરણની વાત કરીએ તો પૃથ્વીની મહત્તમ વિસ્તારને આવરે છે. જીવાવરણ સૌર પરિવારને ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલો છે. ભૂમિ સ્વરૂપોની વાત કરીએ તો નીચેની બાબતમાં પર્વત સાથે જોડાયેલા છે. તો ઊંચાઈ સમુદ્ર સપાટીથી 900 મીટર વધુ, તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવે છે. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપો જણાવો. તો કયું છે? મેદાન છે. હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનથી રોકી વરસાદ આપું છું. તો એ કોણ છે? પર્વત છે. અહીંયા સરસ રીતે આપણે બધું જ અહીંયા સોલ્વ કરેલું છે. એક વખત તમે જોઈ શકો છો કયો ટાપુ છે, કયો સમુદ્ર ધુની છે. નકશો સમજીએ તો એમાં પણ તમે જુઓ તો પર્વત, પ્રાકૃતિક નકશામાં કઈ કઈ વસ્તુઓ છે તે પણ, અને સાંસ્કૃતિક નકશામાં કઈ કઈ વસ્તુઓ છે એ પણ આપણે સરસ રીતે સમજાવી છે. આપેલા વિકલ્પમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો. તો દિશા અને રૂઢ સંજ્ઞાઓ જે મેન છે. જોડકા જોડવાના છે. ઈશાન ખૂણો છે તો ઉત્તરથી પૂર્વ દિશા વચ્ચે. અગ્નિ છે તો દક્ષિણ પૂર્વ દિશા વચ્ચે. વાયવ્ય છે તો ઉત્તર પશ્ચિમ દિશા વચ્ચે. નૈઋત્ય છે તો દક્ષિણ પશ્ચિમ દિશા વચ્ચે આવેલો ખૂણો છે. ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવો. સુંદરવન મુક્ત ત્રિકોણ બ્રહ્મપુત્ર અને ગંગા નદીની વચ્ચેથી થયેલો છે. શિયાળાની વાત કરીએ તો સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ઉનાળામાં ગરમ અને સૂકા પવનો છે. ચોમાસુમાં તમે જુઓ તો સમુદ્ર પરથી ભેજવાળા પવનો અને પાછા ફરતી મોસમી પવનો જોઈએ તો આકાશ વાદળો વિનાનું સ્વચ્છ દેખાય છે. ઉચ્ચ કટિબંધ વરસાદીય જંગલમાં તમે જુઓ તો મેહોગની અને નેતર. ઉષ્ણ કટિબંધીય પાનખરમાં વાંસ, સાગ અને લીમડો. સૂકા ઝાખરાવાળા જંગલોમાં બાવળ, બોરડી અને થોર. પર્વતીય જંગલોમાં ચીડ અને દેવદાર, અને મેંગ્રુવના જંગલમાં સુંદરી નામનું છોડ આવેલું છે. વિવિધતામાં એકતા તમે જુઓ તો કબીરસિંહ ગુરુદ્વારામાં જાય છે તો શીખ છે. હું પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય મીઠાઈ છે તો રસગુલ્લા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? તો અષાઢી બીજના દિવસે નીકળે છે. જયપુરમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ત્યાં કયું નૃત્ય હોય છે? તો ઘુમ્મર નૃત્ય હોય છે. તમારા પિતાજીની રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો હિન્દી છે. ચલો, સરકારની વાત કરીએ તો નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગતું પડતું નથી? વારસાગત શાસન એ લાગુ પડતું નથી. કયું વિધાન ખોટું છે? ભારત રાજાશાહી છે. આ વિધાન ખોટું છે, લોકશાહી છે. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે? બધા જ કાર્ય સરકારના છે ઉપરના. રાજ્ય સરકાર એ કયા સ્તરની શાસન વ્યવસ્થા છે? તો રાજ્ય સ્તરની. સ્થાનિક સરકારની વાત કરીએ તો સામાજિક અને ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની જરૂર છે પંચાયતીમાં, ફરજિયાત. મહિલાઓ માટે કેટલી અનામત રાખવામાં આવી છે? તો 50% સીટની અનામત રાખવામાં આવી છે. ગ્રામ પંચાયતની વાત કરીએ તો તલાટી કમ મંત્રી, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર, તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી. લોક અદાલતના સંદર્ભમાં નીચે પૈકી કઈ બાબતો યોગ્ય છે? બંને પક્ષો સમાધાન કરી ઝડપી ન્યાય મળે છે. વરસાદના આધારે થતા પાકમાં ખેતર ખેડવાનું ક્યારે શરૂ થાય? જૂન અને જુલાઈમાં. દરિયા કિનારે માછીમારોનો વ્યવસાય શું ખોટું છે? તો વ્યવસાય 12 માસમાં આવક છે, ખોટું છે આ. ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહ સાધન કયું છે? તો ખેતી છે. આ હતું ધોરણ 6નું. એ રીતના ધોરણ 8 અને 7નું પણ અવેલેબલ હશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.